બાકી આ સીધું જશે ને ડાયરેક્ટ તમે જાશો ને તો બંગાળની ખાડી આવી જશે. નહીં તો 1500 થી 2000 જેવા માણસો તો ખાલી આ બાજુ જશે. ખાસી આઈટમ મળી જશે. જય માતાજી બધાને. તો યુટ્યુબની કમ્યુનિટીની અંદર એક એવો ગુજરાતી બ્લોગર નથી કે જે હે ને સાઉથ ઇન્ડિયા ચેન્નઈમાં જઈને ગુજરાતીમાં વિડીયો બનાવે ને ગુજરાતીમાં તમને બધાને સમજાવે. તો હું છું અત્યારે ચેન્નઈના ફેમસ ટુરિસ્ટ પ્લેસ. મારી પાછળ જે છે ને એ મરીના બીચ છે. અને વાગ્યા છે 5 વાગ્યા હશે. એટલે સૌથી પહેલાં ચા પીને પછી બીચ બાજુ જઈએ આપણે. અહીંથી માંડીને કે ઠેઠ લગી લગભગ સ્ટોલું છે. અને આપણે અહીંયા ચાનું બહુ ઓછું છે એટલે દીદી પાસેથી આપણે ચા મંગાવી. બાકી અહીંયા તમને છે ને બાલાજીનો નાસ્તો કાંઈ નહીં દેખાય. જો લેસ છે, બીજી એકાદી કંપની છે ક્રેક્સ કરીને છે. બાકી કુરકુરે લેઝનું જ છે બધું. બાલાજીનું એનું કાંઈ નથી અહીંયા. તો ચા આવી ગઈ છે આપણી. ચા ટેસ્ટ કરી લેવી છે. કેવો સ્વાદ યાર, એક્સપ્લેન નહીં કરી એવું કેવો સ્વાદ નહીં પણ લગભગ ઇન્સ્ટન્ટ ચા લાગે છે. નહીં ચાલે, ક્રીમી છે. બીચ છે ને હજી 500 મીટર અંદર છે અહીંથી. એટલે આ પાછળ જે મેન રોડ છે અને તમારે અહીં પાછળથી હાલી જવું પડશે. 500 મીટર કે 800 મીટર લગભગ અંદર છે ત્યાં. ગુજરાતી બોલો ભાઈ. ગુજરાતી આમ વાત કરવા માટે તરસું ભાઈ. રૂબરૂ માણસોને ફોન તો થાય છે પણ ગુજરાતી તો ઠીક છે. હિન્દી આ લોકોને ઓછું આવડે. યાર શું કરવું. તમિલ બોલશે, તેલુગુ બોલશે, ઇંગ્લિશ બોલશે, હિન્દી થોડા. તો આ તમારી સામે છે મરીના બીચ. 12 કિલોમીટર લાંબો છે. અહીંથી તમે સીધા એલા જાવ ને એટલે 12 કિલોમીટર લગી કન્ટિન્યુ બીચ જ છે ભાઈ. અને એશિયાનો સૌથી લાંબામાં લાંબો 12 કિલોમીટરમાં આપણે આ એક જ છે બીચ. મોજા એટલે બધા ફાસ આવે અહીંયા લગી આવી. એટલે એક જ આ બીચ છે એશિયામાં મોટામાં મોટો. સીધું જશે ને ડાયરેક્ટ તમે જાશો ને તો બંગાળની ખાડી આવી જશે ડાયરેક્ટ. જો બહુ મસ્ત જગ્યા છે, ખરેખર બહુ પ્યારી જગ્યા છે. એમને અહીંયા બેઠા રહીએ આપણે. નજારો જો બધા માણસો નાઈ છે, અડધા એમના બેઠા છે. ફોરેનરો ઘણા બધા ફોરેનરો છે યાર. અને ટુરિસ્ટ હિન્દી પાછી ઘણા હતા કે દિલ્હીથી અહીંયાથી બહુ આવતો હોય ફરવા માટે. અને હવે સનસેટનો ટાઈમ છે. હજી સ્ટોલું બધી બંધ છે. સ્ટોલું ખુલશે રાતે. અને સામે જે દેખાય છે ને જો ચેન્નઈનું ક્રિકેટ ગ્રાઉન્ડ. મને છે ને ચેન્નઈની ખબર કેવી રીતના પડી હતી ખબર? નાનો હતો ને ત્યારે ચેન્નઈ સુપર કિંગ તમને ખબર જ હશે. એના થકી મને ખબર પડી કે આ ચેન્નઈ આવી રીતના છે. આઈપીએલમાં એક નામ ટીમ ચેન્નઈ સુપર કિંગ. પણ આપણે તો મુંબઈના ફોલોવર છીએ, મુંબઈ ઇન્ડિયન્સના. એટલે એના થ્રુ મને ખબર પડી હતી કે ચેન્નઈ આવી રીતના. ચેન્નઈમાં છે ને ક્રિકેટનો અલગ જ ક્રેઝ છે. બહુ ક્રેઝ છે ક્રિકેટનો, ખાસ કરીને ધોનીને લીધે. ધોની છે મૂળ રાંચીનો પણ ચેન્નઈમાં આવે ને ખાસા ફેન છે. જો માણસો જોઈ લ્યો ખાલી તમે. આવો જોઈએ આખું બીચ ભરેલું છે કે ઠેઠ લગી. નહીં તો 1500 થી 2000 જેવા માણસો તો ખાલી આ બાજુ જશે. અને કચરો જોઈ લ્યો. હવે કચરો એટલો જ થાય છે પણ લગભગ મ્યુનિસિપાલિટી વાળા ક્લીન કરાવતા હશે. બાકી અહીંયા હોર્સ રાઇડિંગ એ મળી જશે તમારે. કચરાની પેટીની સિસ્ટમ જોઈ લો ભાઈ. આવી રીતના કચરા પેટી જે છે કે લોકોએ બનાવી નાખી એ નથી ખબર હવે. બાકી આમે ઘણો કચરો છે. ये क्या है आंटी? आलू. ये भी आलू है. કરીને આપશે આપણને. એકાદા આલુ થાય નહીં આ ધરેલા કેવા છે. વેફર જ છે વન ટાઈપ.
પછી આમાં તરીને આપશે. જો આ સિસ્ટમ આપણે ક્યાંય ગુજરાતમાં ક્યાંય નથી આવી રીતના જો બધું પડ્યું હોય. અને આ લગભગ બટેકા છે કે શું છે એ નથી ખબર. આપણે આ વાળું મગાવ્યું આંટી તો કે ચાલુ છે પણ ઠીક છે હાલો આપણે આમ લીધું ટ્રાય કરીએ કેવા છે. આવી જાય ને તમને જો અહીંયા નોનવેજમાં ખાસી આઈટમ મળી જશે. અને અહીંયા છે ને 60% નોનવેજ ફૂડ હશે. તમે ગમે ત્યાં જશો ને એટલે અહીં નોનવેજ બહુ ખાય બધા. ઠીક છે આપણે નથી ખાતા એટલે એવું નથી, મને ભાવતું નથી, બીજું કાંઈ નહીં. એવું પ્યોર જેમ નથી પણ મને ભાવતું નથી અને હું એનો વિરોધ નથી કરતો. ખાવ ન ખાવ એ બધા પર્સનલી તમારી ચોઈસ છે, એમાં કાંઈ આપણે કાંઈ કોઈને ન કહી શકીએ. બાકી હવે જો ધીરે ધીરે ટ્રાફિક એ છે ને વધતું જાય, બધા માણસો આવ્યા જ રાખે. આ વિડીયો અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો તો તમને ખબર જ છે શું કરવાનું છે. મળી બીજા વિડીયોમાં. જય માતાજી.